કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ 1 જુલાઈ 2023થી 4% મોંઘવારી ભથ્થું 100% રકમ તફાવત સહિત તમામ કર્મચારી તથા પેન્શનરોને તાકીદે ચૂકવવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ 1 જુલાઈ 2023ની અસરથી 4% મોંઘવારી ભથ્થામાં વધારો કરી 42%થી 46% જાહેર કરેલ છે, જે હજુ સુધી સુરત મહાનગરપાલિકાએ કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવેલ નથી। આજરોજ અમને મળેલ માહિતી મુજબ આ મોંઘવારી ભથ્થાના તફાવતની 50% રકમ જૂન પેડ ઇન જુલાઈમાં તથા બાકીના 50% રકમ જુલાઈ પેડ ઇન ઓગસ્ટમાં આપવામાં આવનાર છે, જે બાબતનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ। તેમજ તફાવતની 100% રકમ જૂન પેડ ઇન જુલાઈના પેન્શન તથા પગાર આપવા માટે અમારી ભારપૂર્વક રજૂઆત છે। જો તેમ ન થશે તો અમારે જલદ પગલાં ભરવાની ફરજ પડશે, કારણ કે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં જવાબદારોના પેટનું પાણી હલતું નથી, તો એક ગંભીર બાબત ગણી શકાય। સુરત મહાનગરપાલિકા આર્થિક દ્રષ્ટિએ અન્ય મહાનગરપાલિકાઓ કરતાં ખૂબ સદ્ધર છે, તેમજ કર્મચારીઓ પોતાના જીવના જોખમે તથા વધુ સમય સુધી કોઈપણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા સિવાય સતત પોતાની ફરજ બજાવતા રહે છે, જેના કારણે આજે સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં પણ ભારતભરમાં પ્રથમ ક્રમે છે। આવા તમામ સંજોગોમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા પેન્શનરોને તેઓના નીકળતા કાયદેસરના અને હકના નાણાં સતત 1 વર્ષ સુધી નહીં આપવા એ ક્યાંયનો ન્યાય છે, જેથી આ બાબતે તાકીદે ગંભીરતાપૂર્વક વિચારણા કરી મોંઘવારી ભથ્થાના તફાવતની 100% રકમ સહિત પગાર અને પેન્શન જૂન પેડ ઇન જુલાઈમાં આપવા માટે અમારી ગંભીરતાપૂર્વક માંગણી છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 85 વર્ષથી કાર્યરત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનનો પ્રમુખ। અમારા યુનિયન દ્વારા આજ રોજ કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થાનો 1 હપ્તો ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું, જે 4% એની રકમ છે। એ મોંઘવારી ભથ્થું જાહેર થયાને આજે 1 વર્ષ પૂરું થવાનું છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આ મોંઘવારી ભથ્થાના નાણાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવેલ નથી। આ અંગે અમે અવારનવાર રજૂઆતો કરેલ હતી, છતાંય અમારી એ રજૂઆતોને ધ્યાનમાં લેવામાં ન આવતા આજ રોજ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ દ્વારા સુરત મહાનગરપાલિકાના પરિસરમાં અમારા યુનિયનના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સાથે સાથે કમિશનર કચેરી પાસે અને ડેપ્યુટી કમિશનરની કચેરી પાસે પણ ભારે સૂત્રોચ્ચાર કરીને અમારા આ પ્રશ્ન બાબતની રજૂઆત કરી છે। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।